હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું મરચાં અને બેસનનું શાક। તો મરચાં બેસનનું શાક બનાવવા માટે મેં અહીંયા જો આવા લાંબી સાઇઝના મરચાં લઈ લીધા છે। એટલે નોર્મલ તીખા જ મરચાં લેવાના, બહુ તીખા નહીં લેવાના, પણ થોડા તીખાશ લઈ લેવાના મરચાં, બહુ વધારે તીખા મરચાં નહીં લેવાના। તો આ મરચાંને મેં ધોઈ દીધા છે, કોરા કરી દીધા છે અને પછી જો આ રીતે કટિંગ કરી દઈશ હું। બહુ ઝીણા કટ નહીં કરી દેવાના આને। હવે આ મરચાંમાં નાખવા માટે આપણે બેસનમાંથી એક પેસ્ટ રેડી કરીશું। તો અહીંયા 6 થી 8 જેટલા મેં મરચાં લઈ લીધા છે મોટી સાઇઝના। તો એના માટે હું 2 ચમચી ભરીને બેસન લઈશ અહીંયા। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડીક હળદર નાખીશું અને હવે હલાવી દઈશું આને થોડુંક પાણી નાખીને। તમે પાણીની જગ્યાએ જો મોળું દહીં હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। દહીં કાં તો છાશ નાખીને પણ આ પેસ્ટ બનાવી શકાય, એ પણ સરસ લાગે છે। તો આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આને। બસ આ રીતની પેસ્ટ રેડી કરી દેવાની છે। હવે મેં એક કઢાઈ મૂકી દીધી છે અને એમાં 2 ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ નાખીશું, જીરું, હિંગ અને મરચાં કટિંગ કરીને મૂકેલા મરચાં આપણે નાખી દઈશું અંદર, હલાવી દઈશું વ્યવસ્થિત। મસાલા કરીશું, હળદર નાખીશું, મીઠું, હવે કાશ્મીરી લાલ મરચું છે અને હલાવી દઈશું વ્યવસ્થિત। થોડો વરિયાળી પાવડર મેં નાખ્યો છે અહીંયા। હવે થોડીક વાર આપણે ધીમા ગેસ ઉપર આને ચડવા દઈશું, લગભગ 3 થી 4 મિનિટ માટે જ રાખવાનું છે, વધારે નહીં। તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એકવાર વ્યવસ્થિત ફરી હલાવી દઈશું આને। અને જે બેસનની આપણે પેસ્ટ બનાવીને રાખી તે અંદર એડ કરી દઈશું। અને જો આ બેસનની પેસ્ટ તમે દહીં કે છાશમાં બનાવી હોય તો ગેસને બંધ કરી દેવાનો, પછી જ નાખવાની, નહીં તો અંદર દહીં ફાટી જશે, કાં તો ધીમો કરી દેવાનો। મેં આમાં પાણી નાખીને પેસ્ટ બનાવી છે, એટલે હું ધીમા ગેસ ઉપર જ આ પ્રોસેસ કરી રહી છું। અને આપણે વ્યવસ્થિત હલાવી દેવાનું અને થોડુંક પાણી નાખી દેવાનું। તમારે આ પ્રોસેસ દહીંમાં કાં તો છાશમાં કરવી હોય પાણીની જગ્યાએ તો થઈ શકે છે। બેસનની પેસ્ટ નાખીને થોડુંક મેં પાણી અહીંયા એડ કર્યું હતું, 2 થી 3 ચમચી જેટલું, અને વ્યવસ્થિત હું હવે હલાવી દઈશ આને મસાલાને અને મરચાં સાથે મિક્સ થાય એ રીતે। થોડુંક પાણી નાખીને હલાવી દઈશું અને થોડીક વાર આપણે એને ઢાંકી દઈશું, ચડવા દઈશું। તો 5-1 મિનિટ જેવું રાખીશું એટલે બેસન સરસ એવું ચડી જાય અંદર, અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે।
તો 5 મિનિટ રાખ્યું તો જો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે તો રેડી થઈ ગયું છે મરચાં બેસનનું શાક. તમે આ શાકને પરોઠા, રોટલી, ભાખરી, પૂરી સાથે ખાઈ શકો છો ને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો અને બીજા સાથે શેર પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.